નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ વલગામિયા આ વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આમ નોંધ જીએસટી ના સાથેના વ્યવહારોની ભણવાની છે। એટલે તમને ખરીદીના, વેચાણના, ખર્ચ ચૂકવા, આવક મળી આ બધા વ્યવહારો તો આવડે જ છે। એની સાથે હવે જીએસટી ની ગણતરી કઈ રીતે થાય અને એની આમનોંધ કઈ રીતે લખાય એનો અભ્યાસ આ દાખલા દ્વારા આપણે કરવાનો છે। આપણે સ્વાધ્યાયનો 16મો દાખલો ભણવાનો છે। તમારે સેમ એવો ને એવો એક દાખલો 17મો એ હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો રહેશે, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો, પહેલા તો તમે રકમમાં ધ્યાન આપો। આપણે રકમની ચર્ચા કરીએ અને સમજીએ। સ્વાધ્યાયનો 16મો દાખલો, નીચેના વ્યવહારો પરથી દાહોદના શ્રી દિનેશભાઈના ચોપડે આમ નોંધ લખો। શ્રી દિનેશભાઈના ધંધાના વ્યવહારો વસેકના દર નીચે મુજબ લાગુ પડે છે। વસેક એટલે કે જીએસટી, તમને ખ્યાલ છે। એમાં જો જીએસટી નું કોષ્ટક આપ્યું છે, નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલો નથી। લાગુ પડતા વસેકની રકમ ઉમેરી અને આમ નોંધ લખો। એટલે આપણને જે વ્યવહારો આપ્યા છે ને, એ વ્યવહારોની અંદર વસેક એટલે કે જીએસટી એનો સમાવેશ નથી। મતલબ આપણે એ રકમ ઉપર જીએસટી એડ કરી, જીએસટી ચડાવી અને પછી આમ નોંધ કરવાની રહેશે। હવે જુઓ, જીએસટી ના દર છે। તમે ભણી ગયા કે જીએસટી માં કેન્દ્રનો જીએસટી આવે એટલે કે કેન્દ્રીય વસેક આવે, રાજ્ય વસેક આવે અને સંકલિત વસેક આવે। સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટી। સીજીએસટી અને એસજીએસટી જ્યારે તમે રાજ્યની અંદર તે ખરીદ વેચાણ કે સેવાની પ્રવૃત્તિ કરો તો સીજીએસટી અને એસજીએસટી હોય। એ જુઓ 6% છે, એટલે એમ થઈ અને કુલ 12% થાય। એમાં 2 કટકા કરવામાં આવે। પણ જ્યારે તમે રાજ્યની બહાર ખરીદી, વેચાણ કે કોઈ ખર્ચની ચૂકવણી કે કોઈ આવકની પ્રાપ્તિ કરો તો તમારે સંકલિત વસેક એટલે કે આઈજીએસટી લાગુ પડે, બરાબર। એટલે તમે જુઓ, ટકાવારી આખા દેશમાં સમાન જ હોય। જીએસટી માનો કે આમાં 12% થયો, પણ જો રાજ્યની અંદર હશે તો 2 જીએસટી આવશે, કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક। જો તમે આમાં જુઓ, તમને ઉદાહરણ છે, આમ તો આ દાખલા સહિત જ વાત કરું। જુઓ, તમને રકમમાં શું કીધું? દાહોદના દિનેશભાઈ। દાહોદ એટલે ગુજરાત। તો ગુજરાતની અંદર જ્યારે વ્યવહાર આવશે ને, બરાબર, ત્યારે આપણે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેકની ગણતરી કરવી પડશે। ગુજરાત બહાર જ્યારે વ્યવહાર આવશે, બરાબર, ત્યારે આપણે સંકલિત વસેકની ગણતરી આવશે। ઈ ક્યારે? જ્યારે માલની ખરીદ વેચાણ થયું હશે ત્યારે। જો સેવા હશે તો રાજ્ય વસેક 2.5%, કેન્દ્રીય વસેક 2.5%, અને જો રાજ્યની બહાર હોય તો એકારે સળંગ 5%, એટલે સંકલિત વસેક 5%। એટલે કદાચ એવું બની શકે કે ત્રીજું પ્રકરણ થિયરિકલ હતું, એટલે ત્યારે તમને સચોટ ખ્યાલ આવ્યો હોય કે ન આવ્યો હોય। જો કે તમને પોણી કલાકથી વધુનો લેક્ચર ખૂબ નિરાતે શાંતિપૂર્વક સમજાવ્યું હતું, એમ છતાં તમને આમાં પ્રોપર ખ્યાલ આવશે। એટલે વસ્તુ હશે તો 12%, સેવા હશે તો 5%,
રાજ્યની અંદર હશે તો 12%ના બે સરખા ભાગ 6% પડશે. રાજ્યની બહાર હશે તો સંકલિત વસેક 12% રહેશે. સેવામાં 2.5%, રાજ્યની બહાર હશે તો સળંગ 5%. તો હવે એક પછી એક વ્યવહાર લેતા જઈએ અને જીએસટી ની ગણતરી અને એની આમ નોંધ લખતા જઈએ. તમારે પહેલી આમ નોંધમાં જોવાનું છે, પછીથી તમારે મેં 2-4 વ્યવહાર તમને પ્રોપરલી સમજાય, કેમ કે આમાં છે ને જીએસટી શબ્દ નહીં આવે, વસેક આવશે. અને એમાં કેન્દ્રીય વસેક, રાજ્ય વસેક. ખરીદી હોય તો આવક પૂરતી કહેવાય, વેચ્યું હોય તો જાવક પૂરતી કહેવાય. એટલે એવા ગુજરાતી શબ્દો સાથે લખાશે. અને હું કદાચ તમને શબ્દો ઇંગ્લિશમાં ફેરવી એટલે નથી દેતો કે માનો કે તમારા પેપર સરકાર કોઈ એવું નક્કી કરે ને કે ભાઈ પેપર બીજે મોકલવાના છે જોવા માટે, તોય તમારા માર્ક્સને કોઈ નુકસાન ન થાય એટલે આપણે ચોપડીને સંપૂર્ણપણે અનુસરશું. બરાબર? તો જુઓ હવે પહેલો વ્યવહાર 2019 એપ્રિલ 1 સુરેન્દ્રનગરના. જોઈ સ્પષ્ટતા કરશે. અત્યાર સુધી તમે આવો વ્યવહાર ભણવામાં નહીં આવ્યો હોય. તમે આખા આમનોંધના બધા દાખલા અત્યાર સુધીના કમ્પ્લીટ કર્યા. મેં તમને અલગ અલગ તમામ પ્રકારના વ્યવહારો વાળા દાખલા ભણાવ્યા. એનો મિશ્ર બધા જ વ્યવહાર વાળો દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે. એની રકમમાં આ રકમમાં ફેર આવશે. ઈ પછી આમ નોંધનું પ્રકરણ હોય, પેટા નોંધ હોય કે રોકડ મેળ હોય, જીએસટી વાળા દાખલા આવશે ને એટલે કયા શહેરમાંથી, જિલ્લામાંથી કે રાજ્યમાંથી ખરીદ વેચાણનું કામ થયું એનો સ્પષ્ટ ઉલ્લેખ આવશે. એવું ચોપડીમાં લખેલું છે, એટલે ઈ તમારે મૂંઝાવાનું નથી. જુઓ, ચોખ્ખું કીધું. સુરેન્દ્રનગરના સુરેશભાઈ. સુરેન્દ્રનગર એટલે મૂળ ગુજરાત રાજ્ય, મતલબ ગુજરાતના દાહોદના જે વેપારી છે એને ગુજરાતની અંદર જ કંઈક વ્યવહાર કર્યો છે. એટલે એટલું તો નક્કી છે કે CGST ને SGST, કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક આવશે. હવે જુઓ, સુરેન્દ્રનગરના સુરેશભાઈ પાસેથી 50,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, રકમ ચેક થી ચૂકવી આપી. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો વેપારી વટાવ બાદ કરો તો 50,000 ના 10% 5,000 થાય. 50,000 માંથી 5,000 બાદ કરો તો 45,000 આવશે. તમે હમણાં તે શીખી ગયા વેપારી વટાવ ગણાય પણ નામાના ચોપડે લખાય નહીં. એનો મતલબ આ વ્યવહાર 45,000 નો થયો. હવે આ 45,000 ની જે તમે ખરીદી કરીને એમાં જીએસટી એડ કરવાનો છે. તો ગુજરાત રાજ્યની અંદરનો જ વ્યવહાર છે, તો 6% CGST અને 6% SGST લાગુ પડશે. બરાબર? તો ચાલો કેલ્ક્યુલેટરમાં 45,000 ના 6% કરો તો 45,000 ના 6% 2700 થશે. ફરીથી 45,000 ના 6% 2700 થશે. બરાબર? એનો મતલબ કેન્દ્રીય વસેક 6% લેખે 2,700 થશે. રાજ્ય વસેક 6% લેખે 6% લેખે 2700 થશે. મતલબ 45,000 નો માલ સામાન અને એમાં 2700 કેન્દ્રીય વસેક પ્લસ 2700 રાજ્ય વસેક એમ ગણતરી થશે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, તમે કેલ્ક્યુલેટર લઈ અને સાથે ગણતરી કરતા જાજો. નહીતર એવું બનશે કે આમ નોન સમજાશે તો આંકડા નહીં સમજાય,
બરાબર. એટલે ફરીવાર એકવાર તમારા માટે થઈને હું ફરીવાર બોર્ડમાં પણ ગણતરી બતાવું છું. સૌથી પહેલા 50,000 નો માલ, એમાંથી 10% એટલે કે 5,000, 50,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરો તો 45,000 આવશે. તમને ખબર છે વેપારી વટાવ બાદ કરીને જે આંકડો મળે એ નામાના ચોપડે લખાય. મતલબ અહીંયા 45,000 ની ખરીદી ગણાશે. ખરીદ ખાતે ઉધાર 45,000 થશે. બરાબર. હવે જીએસટી એમાં એડ કરવો પડે. જીએસટી ખરીદો તો એડ થાય, વેચો તો એડ જ થાય. બરાબર છે. તો હવે 45,000 ના 6%, કુલ 12% છે. પણ તમે જુઓ, દાહોદનો વેપારી છે, સુરેન્દ્રનગર થી ખરીદી કરી છે. મતલબ ગુજરાત રાજ્યની અંદર જ ખરીદ વેચાણની પ્રવૃત્તિ થઈ છે. એટલે 6% ના બે સ્લેબમાં, તો 45,000 ના તમે કેલ્ક્યુલેટરની અંદર 6% કરો તો 2700 થશે. 6% કેન્દ્રીય વસેક અને 2700, 45,000 ના 6% રાજ્ય વસેક. આ રીતે ગણતરી થશે. બરાબર. મેં તમને પહેલા જ કીધું કે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ એટલે જ નથી કરતો કે જેથી કરી અને તમને સરળતા રહે. ઓલું કેવું થાય કે કદાચ એ તે આપણે ગુજરાતીમાં પછી લખવાનું થાય ને તો મુશ્કેલી થાય. હવે આ જે વ્યવહાર છે, તમે 45,000 નો સામાન ખરીદ્યો, એમાં બિલ બન્યું, એમાં 6% કેન્દ્રીય વસેક, 6% રાજ્ય વસેક, 2700 એડ કરી અને કુલ 50,400 થશે. તમે આ બંનેનો સરવાળો કરો, 45,000 માં 12% જીએસટી ઉમેરો તો 50,400 થશે. એનો મતલબ તમે કુલ 50,400 ની રકમ ચેક થી ચૂકવી. હવે જુવાની આમનો કઈ રીતે લખાય. 2019 એપ્રિલ 1 ખરીદી. તમને ખ્યાલ છે હંમેશા ઉધાર થાય. ખરીદ ખાતે ઉધાર 45,000. બરાબર. તમે કેટલાનો માલ સામાન ખરીદ્યો ગણાય? 45,000 નો. પછી એમાં જીએસટી એડ કરવાનું. બરાબર. ખરીદી વખતે જીએસટી ઉધાર થાય, વેચાણ વખતે જીએસટી જમા થાય. તો તમે જુઓ, ખરીદી છે એટલે શબ્દ વપરાશે આવક પૂરતી. તો તમારે આ રીતે લખવાનું, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર 2700, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર 2700. તમે 45,000 નો માલ ખરીદ્યો, બિલ બન્યું, એમાં 6% કેન્દ્રીય વસેક, 6% રાજ્ય વસેક, 2700 એડ થયા. મતલબ કુલ 50,400 થયા, જે તમે ચેક દ્વારા ચૂકવા. તમને ખ્યાલ છે ચેક દ્વારા ચૂકવો તો બેંક ખાતે જમા, કારણ કે બેંક નાણાં આપનાર થાય. 50,400 બાબત છે ખરીદી કરી. ચેક
આપ્યો તેના. તમારે અત્યાર સુધી કેવો વ્યવહાર આવતો કે 50,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, રકમ ચેક થી ચૂકવી. તો તમે શું કરતા હતા? ખરીદ ખાતે ઉધાર, બેંક ખાતે જમા. હવે જીએસટી આવ્યું તો આટલું એડ થયું કે ખરીદી વખતે આપણે જીએસટી ચૂકવવો પડે ને વેચાણ વખતે જીએસટી આપણને મળે. તો ખરીદી વખતે જીએસટી ઉધાર કરવાનો, વેચાણ વખતે જીએસટી જમા કરવાનો. બરાબર? અને હવે તમને થોડુંક વધારે સમજાણું હોય છે, હજી વ્યવહાર આવશે એમ વધુ સમજાશે. પણ તમે જુઓ આ રીતે આને વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું ગુજરાતીમાં છે, પણ આને સીજીએસટી કહેવાય, સેન્ટ્રલ જીએસટી, અને આને રાજ્ય એટલે સ્ટેટ જીએસટી થયું. અને હવે તમે કોઈ પણ જગ્યાએથી ખરીદી કરો ને ત્યારે જો તમને પાક્કું બિલ મળે તો પાક્કું બિલ જોજો, તમારી ખરીદીનું બિલ આ જ રીતે બન્યું હોય છે કે એમાં વસ્તુની કિંમત લખી છે ને સીજીએસટી એસજીએસટી એડ કર્યું છે. જો તમે ગુજરાત રાજ્યના છો અને ગુજરાતની અંદરથી જ ખરીદી કરી હોય ને તો આમ લખાય, અને ગુજરાત બહારથી ખરીદી કરી હોય તો આઈજીએસટી શબ્દ વાપરવામાં આવે. બરાબર? એટલે કે સંકલિત વસેક શબ્દનો ઉપયોગ થાય. એટલે દાખલામાં બહુ સહેલું સરળ છે કે ખરીદી વખતે જીએસટી એટલે કે વસેક ઉધાર થશે, વેચાણ વખતે જમા થશે. હાલો બીજો વ્યવહાર, 4th તારીખ, વારાણસી, ઉત્તર પ્રદેશ. જો આપણને ગુજરાત રાજ્યનું હશે ને તો ચોખવટ નહીં કરી હોય, ખાલી સુરેન્દ્રનગર એમ જ કીધું હતું. આમાં જુઓ ચોખવટ કરશે તે ચોપડીમાં એની નોંધ છાપેલી છે કે જો રાજ્ય બહાર હોય તો રાજ્યના નામનો ઉલ્લેખ કરવો. તો જો એને ઉલ્લેખ કર્યો છે. વારાણસીના ઉત્તર પ્રદેશ વિષ્ણુભાઈ પાસેથી 40,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો. વિદ્યાર્થી મિત્રો 40,000 નો માલ પછી વાંચો તો કયા ટકા છે? 10%. પણ ઈ કયો વટાવ છે? રોકડ વટાવ છે. હવે તમે જુઓ વ્યવહાર ફરીવાર વાંચો. વિષ્ણુભાઈ નું નામ છે, ક્યાંય તમે એને ચેક આપ્યો, રોકડા આપ્યા એવો ઉલ્લેખ નથી. તો એનો મતલબ શું થયો? ઉધાર વ્યવહાર થયો. ઉધાર વ્યવહારમાં રોકડ વટાવ ગણાય નહીં. જો બરાબર શાંતિથી રકમ વાંચવાની છે. અહીંયા ઉતાવળા થઈને કેલ્ક્યુલેટર હાથમાં હોય એટલે 40,000 ના 10% કરી નાખો તો ખોટું પડે. 40,000 નો માલ ખરીદ્યો, 10% છે એ રોકડ વટાવ છે. રોકડ વટાવ ગણતી વખતે પહેલા અટકવું પડે ને જોવું પડે. રોકડ વ્યવહાર હોય તો જ રોકડ વટાવ ગણાય. તો અહીંયા ઉધાર વ્યવહાર છે એટલે રોકડ વટાવ ગણાશે નહીં. હાલો તો 40,000 નો માલ ગુજરાત બહાર ખરીદ્યો એટલે સીધા 40,000 ના 12% કરો. કેલ્ક્યુલેટરમાં 40,000 ના 12% સંકલિત વસેક 4800 જવાબ આવ્યો. તો અહીંયા જુઓ તમને ડિફરન્સ સમજાશે. બોર્ડમાં ધ્યાન આપજો. 4th તારીખ, ખરીદ ખાતે ઉધાર, ₹40,000. પછી ખરીદી હોય એટલે આ શબ્દ તો આવશે જ તે. હો ભાઈ, આવક, પૂર્તિ. બરાબર? આવક, પૂર્તિ, સંકલિત વસેક ખાતે ઉધાર. અને પેમેન્ટ નથી થયું એનો મતલબ વિષ્ણુભાઈ આપણને ઉધાર માલ આપનાર છે તે વિષ્ણુભાઈ ખાતે
જમા 44,800 બાબત છે ઉધારમાં ખરીદી કરી તેના. હવે વિદ્યાર્થી મિત્રો તમે આ ડિફરન્સ જોઈ શકતા હશો. તમે જુઓ આ ગુજરાત રાજ્યની અંદરનો વ્યવહાર છે એટલે તમે અહીંયા જુઓ કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક મૂળ જીએસટી 12% જ છે. બરાબર. આપણને જે દાખલો આપ્યો છે એમાં જીએસટી ની ટકાવારી 12% છે. પણ જો તમે તમારા રાજ્યની અંદર જ ખરીદ વેચાણનું કામ કરો તો 6% બે સ્લેબ લાગુ પડે. અને જો રાજ્યની બહાર ખરીદી અથવા વેચાણ કરો તો ડાયરેક્ટ 12% આવે. અને ખરીદી વખતે શબ્દ વપરાશે આવક પૂરતી. ખરીદી વખતે કયો શબ્દ વપરાશે? આવક પૂરતી. બરાબર. એટલે વેચાણ વખતે શબ્દ આવે જાવક પૂરતી. લ્યો આટલું જ છે. બાકી તમે જે આમ નોંધ લખો તમને હમણાં એમ કીધું 40,000 નો માલ વિષ્ણુભાઈ પાસેથી કરી દો તો તમે આમ નોંધ શું લખો? ખરીદ ખાતે ઉધાર, વિષ્ણુભાઈ ખાતે જમા. જીએસટી આવ્યું તો એની સાથેનું આપણે શીખી લીધું એટલું. અને આમાં તમારે એક ફાયદો થશે કે ખરીદી વેચાણ ખરીદ પરત વેચાણ પરતના જ વ્યવહાર આવશે. ખરીદી વેચાણ ખરીદ પરત વેચાણ પરતના જ વ્યવહારો આવશે. અને બહુ તો ખર્ચો ચૂકવો ને આવક મળે. કોઈ ખર્ચ ચૂકવો હોય એવો વ્યવહાર આવે ને આવક મળી હોય એવો વ્યવહાર આવે. એટલે આમાં તમારે છે ને આમનોંધની બહુ સરળતા રહે. મૂળ કેલ્ક્યુલેટરમાં ટકાવારી પરફેક્ટ હિસાબ કરવાનો ને ક્યારેક આવી રીતે રોકડ વટાવની આપ્યું ધ્યાન રાખીને ગણતરી કરવાની, ભૂલ ન પડે. બરાબર. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે આ અટકાવી અને લખી લેજો વિડિયો. ત્યાર પછીની આમ નોંધથી હું હવે બોલું અને આપણે લખતા જશું જેથી તમને આ તો પ્રોપરલી લખવાનો ને એનો ખ્યાલ આવે. બરાબર. હજી એકવાર સમજાવું છું. ખરીદી વખતે આવક પૂરતી શબ્દ આવશે, વેચાણ વખતે જાવક પૂરતી શબ્દ આવશે. ચાલો હવે એની પછી લગભગ બધાએ વિડિયો અટકાવી અને આટલું લખી મારી સાથે થઈ ગયા હશે. બરાબર. અથવા તો અહીંયાથી લખવા માંડો અને પછી આ બે આમ નોંધ જો તમે રફમાં લખતા હો તો તમારી અનુકૂળતા મુજબ. પણ વિદ્યાર્થી મિત્રો આ કાઉન્ટિંગ સબ્જેક્ટ છે, લખશો તો જ દાખલા આવડશે. બરાબર. બાકી તમે જુઓ તમને સ્વાધ્યાયના શીખવા જેવા એકે એક દાખલા લીધા છે. તમને એમ નથી કહી દીધું કે આના વ્યવહારમાં આ ઉધાર જ હોય ને આ જમા જ હોય ને તમે સોલ્વ કરી નાખજો. તમને શીખવા વાળા વ્યવહાર મૂડીના, ઉપાડના, લોનના, વ્યાજના, ખરીદીના, વેચાણના, મિલકતના, ઉપજના, ખર્ચના, વેપારી વટાવ, રોકડ વટાવ, ઘાલખાદ એકે એક રીતનો દાખલો આપણે એક લેક્ચર બનાવી અને શાંતિથી બોલીને તમને લખાવ્યું છે. બરાબર. એટલે બને એટલું રિપીટેશન કરજો જેથી કરીને કોઈ કચાશ હોય, કોઈ મુશ્કેલી હોય. મેં આની પહેલા કીધું છે કે ઓનલાઈન એજ્યુકેશનનો એક ફાયદો છે બહુ મોટો કે તમે ધારો એટલી વખત રિપીટ કરી શકો. અને બીજું વિદ્યાર્થી મિત્રો કે તમે વર્તમાન પરિસ્થિતિથી અવગત જ હશો. આ પરિસ્થિતિ હજી કેટલું લાંબુ ચાલે એટલે વહેલી તકે ઓનલાઈન એજ્યુકેશનનો સહૃદય સ્વીકાર કરી અને એમાં સારામાં સારી મહેનત સાથે જોડાઈ જજો. હવે વિદ્યાર્થી મિત્રો 7મી તારીખ હિંમતનગરના હિમાંશુભાઈ, જો ગુજરાત રાજ્યનો વ્યવહાર છે, હિંમતનગરના હિમાંશુભાઈને 60,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. હાલો ભાઈ, હિમાંશુભાઈને 60,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો.
તો 60,000 માંથી સૌથી પહેલા 10% વેપારી વટાવ બાદ કરો. તો 60,000 એમાંથી -10% વેપારી વટાવ કેટલા થશે? 6,000. 60,000 માંથી 10% 6,000 બાદ કરો તો 54,000 આવે. હવે જુઓ, હિંમતનગર એટલે ગુજરાત રાજ્યની અંદર, મતલબ 6% ગણવા પડશે. ચાલો 54,000 ના 6% કરો તો 3240 થશે. એનો મતલબ 3240 6% લેખે કેન્દ્રીય વસેક અને 6% લેખે રાજ્ય વસેક થયું. અને આનો તમે સરવાળો કરો તો કેટલા થશે? 60,480. કુલ 60,480 નો આ તમારો વેચાણનો વ્યવહાર ગણાશે. 54,000 નો માલ વેચ્યો ગણાશે અને 3240 જીએસટી ગણાશે. કુલ 60,480. હવે જુઓ, હિમાંશુભાઈને વેચ્યો, વ્યક્તિનું નામ છે, રોકડનો ક્યાંય ઉલ્લેખ નથી, મતલબ ઉધારમાં વેચાણ થયું. વેચાણ જમા થાય, ઉધાર લેનાર વ્યક્તિ ઉધાર થાય, કેમ કે હિંમતભાઈ આપણી પાસેથી ઉધાર લેનાર છે, હિમાંશુભાઈ. તો હજી એક આમ નોંધ લખીએ, સાથે જ લખતા જજો. 7મી તારીખ લખો ભાઈ, હિમાંશુ ખાતે ઉધાર. હિમાંશુ પાસે કુલ આપણે કેટલા લેવાના છે? 60,480. તે વેચાણ ખાતે જમા. વેચાણ આપણે એને માલ સામાન આપ્યો 54,000 રૂપિયાનો. જો વેપારી વટાવ લખાય નહીં, બરાબર. જીએસટી ની એન્ટ્રી કરીએ. વેચાણ વખતે શબ્દ વાપરવાનો જાવક પૂરતી. તે જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે જમા. 3240 તે જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે જમા. 3240 બાબત જે ઉધાર. વેચાણ કર્યું તેના. લ્યો, હવે તમને ખ્યાલ આવી ગયો, બરાબર. રાજ્યની અંદર હતું એટલે કેન્દ્રીય વસેક, રાજ્ય વસેક, અને વેચાણ હતું એટલે જાવક પૂરતી શબ્દનો ઉપયોગ થાય. ખરીદી વખતે આવક પૂરતી શબ્દ આવે, બરાબર, અને વેચાણ વખતે કયો શબ્દ આવશે? જાવક પૂરતી. ચાલો, હવે હું એવું માનું કે આટલો નિરાતે શાંતિથી 3 જ વ્યવહાર આપણે પૂરા કર્યા, પણ હવે એને લીધે આપણે સરસ રીતે અભ્યાસમાં આગળ વધી શકીશું. 11મી તારીખ શિમલા, હિમાચલ પ્રદેશ. જોઈ સ્પષ્ટતા કરશે, કાઉન્સ આવે ને એટલે સમજી જવાનું ગુજરાત બહાર વ્યવહાર થયો. શિમલા, હિમાચલ પ્રદેશ. શશિકાંતભાઈને 50,000 નો માલ 10% વેપારી વટાવે ચેક થી વેચો. 50,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરો, 45,000 આવે. ગુજરાત બહાર વેચાણ કરવામાં આવ્યું છે એટલે 45,000 ના 12% કરો તો કેટલા થશે? 4800 રૂપિયા થશે, બરાબર. જો ગુજરાત બહાર છે એટલે ડાયરેક્ટ સંકલિત વસેક 12% ની ગણતરી થશે. પછી જુઓ, ચેક થી વેચો, એનો મતલબ
આપણે વેચાણ કર્યું 45,000 નો માલ અને 4800 નો જીએસટી, કુલ 44,800 સોરી કુલ 50,800 રૂપિયા આપણને ચેક દ્વારા મળ્યા. 45,000 વત્તા 12% 5400 થશે. સોરી હો ભાઈ, મારે ગણતરીમાં ભૂલ થઈ, મેં કીધું કઈક લોચો છે. બરાબર, 45,000 એમાં 12% કરો 5400 થશે. 45,000 વત્તા 5400 નો જીએસટી, 50,400 નો, કેમ કે જુઓ વ્યવહાર જ થાય. રાજ્ય બહાર છે ને એટલે 2700 ની 5400 લખાશે સીધા. બરાબર, ચાલો લખો. બેંક ખાતે ઉધાર 15મી તારીખ, સોરી 11મી તારીખ, બેંક ખાતે ઉધાર 50,400, તે વેચાણ ખાતે જમા 45,000, તે જાવક પૂરતી સંકલિત વસેક ખાતે જમા, તે જાવક પૂરતી સંકલિત વસેક ખાતે જમા 50,400. બાબત છે શિમલામાં વેચાણ કરતા ચેક મળ્યો તેના. પંદરમી તારીખ, વિષ્ણુભાઈને 1/4 ભાગનો માલ પરત કર્યો. વસેકની પ્રમાણસર રકમ મજરે મળી. ભાઈ બહુ સહેલો સરળ વ્યવહાર છે. બરાબર, વિષ્ણુભાઈ પાસેથી આપણે ખરીદી કરી, એમાંથી ચોથા ભાગનો માલ આપણે એને પરત કર્યો, અને સ્વાભાવિક છે કે જેટલો માલ પરત કર્યો હોય એટલો જીએસટી બાદ મળે, તો એટલો જીએસટી આપણે એને જે રીતે ખરીદ્યો તો એ જ રીતે પરત કર્યો. બરાબર, એને મજરે મળ્યું કહેવાય. તો જુઓ, તમે બોર્ડમાં જોઈ શકો છો, અહીંયા આ વિષ્ણુભાઈ વાળો વ્યવહાર છે. બરાબર, તો વિષ્ણુભાઈ વાળા વ્યવહારમાં ચોથા ભાગનો માલ પરત કર્યો. તો બહુ સહેલું સરળ છે. સૌથી પહેલા તો 40,000 નો ચોથો ભાગ કરો કેલ્ક્યુલેટરમાં. 40,000 ભાગ્યા 4, આનો ચોથો ભાગ કરો તો 40,000 નો ચોથો ભાગ કેટલો થશે? 10,000. આનો મતલબ 10,000 નો માલ પરત કર્યો. જો 40,000 ગુણ્યા 1/4 એટલે કે ચોથો ભાગ, તો કેટલા થશે? 10,000 થશે. બરાબર, એવી જ રીતે વસેક કેટલા છે? 4800. તો વસેકનો ચોથો ભાગ કરવાનો, જેટલો સામાન એટલો જીએસટી. બરાબર, તો 48,000 નો ચોથો ભાગ કેટલો થશે? 12 ચોક 48 એટલે 1200 રૂપિયા થશે. બરાબર, તો હવે આનાથી ઉલટી આમ નોંધ લખવાની છે. આ ખરીદીની આમ નોંધ છે. હવે ખરીદ પરતની આમ નોંધ લખો. આનાથી ઉલટી આમ નોંધ થઈ જાય. લખો, વિષ્ણુભાઈ ખાતે ઉધાર 11,200. વિષ્ણુભાઈ ખાતે ઉધાર 11,200, તે ખરીદ પરત ખાતે જમા 10,000. ખરીદ પરત ખાતે જમા 10,000. જો 40,000 નો ચોથો ભાગ 10,000 ખરીદ પરત, તે આવક પૂરતી સંકલિત વસેક ખાતે જમા. તે
આવક પૂરતી સંકલિત વસેક ખાતે જમા 1200. જો ખરીદી ખરીદ પરત વખતે આવક પૂરતી શબ્દ વપરાય, વેચાણ અને વેચાણ પરત વખતે જાવક પૂરતી શબ્દ વપરાય. રેડી? એટલે મેં તમને કીધું ને કે આમાં બહુ નવા વ્યવહાર નો બનાવીએ કે આવા જ દાખલા આવશે અને આવશે તો આ જ દાખલા આવશે. 16 અને 17. 16મો હું ભણાવું છું, 17મો સેમ આ રીતે જાતે સોલ્વ કરવાનો છે, જેથી તમને ખ્યાલ પડે કયો રાજ્યનો વ્યવહાર છે, કયો રાજ્ય બહારનો છે, બરાબર. અને એના ખાસ તો આંકડાની ગણતરી તમે શીખો. બાકી આવી જ રીતના વ્યવહારોમાં દાખલો પૂરો થઈ જશે. બાબત જે ખરીદેલ માલ પરત કર્યો તેના. પછી 18મી તારીખ, હિમાંશુભાઈએ 1/3 ભાગનો માલ પરત કર્યો, વસેકની પ્રમાણસર રકમ મજરે આપી. હાલો ભાઈ, આમાં 1/3 કરવાના છે. તો જુઓ, હિમાંશુભાઈને માલ કેટલાનો વેચ્યો છે? 54,000 નો. તો વિદ્યાર્થી મિત્રો, 54,000 ગુણ્યા 1/3, તો 54,000 ભાગ્યા 3 કરો તો કેટલા થશે? કેટલા તેરી 54 થાય? કેલ્ક્યુલેટરમાં 54,000 ભાગ્યા 3 કરો તો 18 તેરી 54, તો 18,000 થશે. તો એનો મતલબ માલ કેટલાનો પરત આવ્યો હોય? 18,000 નો. 54,000 માંથી 18,000 નો માલ પાછો આવ્યો. પછી એમાં બે જીએસટી છે. જુઓ, 3240 તો 3240 એનો 1/3 ભાગ કરો તો 3240 નો 1/3 ભાગ કેટલો થશે? 1080. તો એનો મતલબ એમ થયો કે સીજીએસટી એટલે કે કેન્દ્રીય વસેક 1080 અને રાજ્ય વસેક 1080 એ આપણે મજરે આપવા પડશે. હાલો ભાઈ, વેચાણ પરત, અહીંયા જે વ્યવહાર લખ્યો છે ને, આ વ્યવહાર એનો ઉલટો વ્યવહાર હવે લખવાનો છે. વેચાણ જમા હોય તો વેચાણ પરત શું થાય? ઉધાર. તો લખો વેચાણ પરત ખાતે ઉધાર 18,000. વેચાણ પરત ખાતે ઉધાર 18,000. પછી જુઓ, વેચાણ વખતે જીએસટી જમા હોય તો વેચાણ પરત વખતે જીએસટી શું કરવા પડે? ઉધાર. તો લખો જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર 1080. પછી લખો જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર 1080. જો આનો ત્રીજો ભાગ કરી નાખ્યો અને હિમાંશુભાઈ માલ પરત આપનાર છે, આપનાર ખાતે જમા. લખો તે હિમાંશુ ખાતે જમા 20,160. બાબત છે વેચેલો માલ પરત આવ્યો તેના. પચીસમી તારીખનો વ્યવહાર, અમદાવાદ એટલે ગુજરાત રાજ્યની અંદર સહજાનંદ ફર્નિચર માર્ટમાંથી 20,000 નું એક કબાટ ઓફિસ માટે ખરીદ્યું. કબાટ એટલે ફર્નિચર, મિલકત કહેવાય. જો અહીંયા ખરીદી શબ્દ નહીં આવે, ફર્નિચર શબ્દ આવશે. પછી જુઓ, સહજાનંદ ફર્નિચર માર્ટ સંસ્થાનું નામ છે, રોકડાનો ક્યાંય ઉલ્લેખ છે નહીં. બરાબર? એનો મતલબ ભાઈ ઉધાર ફર્નિચરની ખરીદી થઈ, પ્લસ રાજ્યની અંદરથી તે મતલબ અમદાવાદમાંથી જ ખરીદી કરવામાં આવી છે. તો 6% લેખે 20,000 ના 6% કેન્દ્રીય વસેક કરો, 20,000 ના 6% 1200.
1200 કેન્દ્રીય વસેક અને 1200 રાજ્ય વસેક થશે. મિલકત ધંધામાં આવે છે. ફર્નિચર ખાતે ઉધાર લખો આમનો. ફર્નિચર ખાતે ઉધાર 20,000. પછી 2 જીએસટી ની એન્ટ્રી કરશું. લખો આવક પૂર્તિ કેન્દ્રીય વસેક ખાતે ઉધાર. આવક પૂર્તિ કેન્દ્રીય વસેક ખાતે ઉધાર 1200. આવક પૂર્તિ રાજ્ય વસેક ખાતે ઉધાર 1200. તે સહજાનંદ ફર્નિચર ખાતે જમા 22,400. સહજાનંદ ફર્નિચર માર્ટ ખાતે જમા 22,400. બાબત છે ફર્નિચરની ઉધાર ખરીદી કરી તેના. છેલ્લો વ્યવહાર જો ઈ સેવાને લગતો આવ્યો. ખર્ચ ચૂકવો અથવા આવક મળે તો ઈ સેવાને લગતો, કેમ કે તમે કંઈક સેવા લઈને ખર્ચ ચૂકવો હોય. તો જુઓ, દુકાન ભાડાના 8,000 ચૂકવા. તો સેવા ઉપરનું રકમમાં કોષ્ટક વાંચો. સેવામાં કુલ 5% જીએસટી છે. અને જુઓ, અહીંયા કોઈ સ્પષ્ટતા નથી. સ્વાભાવિક દાહોદમાં વેપારી છે તો દુકાન ભાડું દાહોદનું જ હોય, બરાબર. મતલબ 2.5% ગણતરી થશે. ચાલો કેલ્ક્યુલેટરમાં 8,000 ગુણ્યા 2.5% કરો ને. 8,000 ના 2.5% કેટલા થશે? 200. એવી જ રીતે રાજ્ય વસેક એ 200 થશે. જો ખર્ચા વખતે જીએસટી ઉધાર થાય, કેમ કે આપણે ભાડું જીએસટી સાથે ચૂકવવું પડશે, બરાબર. લખો આમનો છેલ્લી. દુકાન ભાડા ખાતે ઉધાર 8,000. આવક પૂર્તિ કેન્દ્રીય વસેક ખાતે ઉધાર 200. ભાડું તો ભર્યું, હારવાર જીએસટી દેવો પડ્યો. દુકાન ભાડા ખાતે ઉધાર 8,000. આવક પૂર્તિ કેન્દ્રીય વસેક ઉધાર 200. આવક પૂર્તિ રાજ્ય વસેક ઉધાર 200. તે રોકડ ખાતે જમા 8,400. બાબત છે વસેક સહિત ખર્ચ ચૂકવ્યો તેના. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આમનોનના પ્રકરણની પૂર્ણાહુતિ કરીએ છીએ, બરાબર. તમે આવો નવો એક 17મો દાખલો હોમવર્કમાં સોલ્વ કરી નાખજો. જો જીએસટી ના વ્યવહાર આ જ રીતના આવશે. ખરીદીના, વેચાણના, ખરીદ પરતના, વેચાણ પરતના. ખર્ચ ચૂકવો હશે, આવક મળી હશે, અને એમાં તમને આવી રીતે એમ કે ચોથો ભાગ, ત્રીજો ભાગ, તો એ તો બહુ સારું. આપણે જે ગણતરી કરી હોય એમાં તે એનો ચોથો, કેમ કે જે બિલ હોય ઈ મુજબ જ હોય ને. તમે જે ખરીદ્યું હોય એનો ચોથો ભાગ હોય, બરાબર. તો જો 40,000 નો માલ હતો તો એના 10% કહેવાય. 40,000 નો ચોથો ભાગ પરત આવ્યો તો 10,000, બરાબર. આ જ રીતે. એટલે બહુ સહેલું અને પાછું ફિક્સ છે કે આટલી જ પ્રકારના વ્યવહારો આવશે. ખરીદી, વેચાણ, બરાબર. ખરીદ પરત, વેચાણ પરત. એટલે ઈ બાને આજે આપણે ખરીદીના, વેચાણના, ખરીદ પરતના, વેચાણ પરતના વ્યવહારોની પ્રેક્ટિસ થઈ. બીજું, જીએસટી નો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો.
હજી છેલ્લી વાર, બરાબર, તમે જો રાજ્યમાં તે ખરીદી અથવા રાજ્યમાં જ વેચાણ કરો તો તમારે આ રીતે બે એન્ટ્રી કરવાની આવે, કેન્દ્રીય વસેકની, રાજ્ય વસેકની, બરાબર. અને જો તમે ગુજરાત રાજ્યની બહાર ખરીદી કે વેચાણ કરો તો એક જ ગણતરી આવે આઈજીએસટી ની. આને વિદ્યાર્થી મિત્રો સીજીએસટી અને એસજીએસટી કહેવાય, અને આને સંકલિત વસેકને આઈજીએસટી કહેવાય. લ્યો, આટલું જ છે, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, નવા પ્રકરણ સાથે હવે પછીના લેક્ચરમાં, વિડિયો લેક્ચરમાં મળશું. ત્યાં સુધી એટલું જ રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.